નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં અત્યંત ઉત્સવનો માહોલ છે. મહાકુંભ 2025 અને અમૃત સ્નાનને કારણે માત્ર પ્રયાગરાજમાં જ નહીં પરંતુ તેની આસપાસના જિલ્લાઓમાં પણ ભારે ભીડને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે. 26 ફેબ્રુઆરી 2025 સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન હાથ ધરાયું છે, જેને ધ્યાનમાં રાખીને 15 ફેબ્રુઆરી સુધી ધોરણ 8 સુધીની તમામ શાળાઓ બંધ રહેવાની છે. 8 દિવસ માટે અવકાશમાં ગયેલી સુનિતા વિલિયમ્સ 8 મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં અટવાઈ ગઈ છે. તેમના સુકાયેલા ગાલ અને દુર્બળ શરીરને જોઈને ડોક્ટર્સ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કને કહ્યું હતું કે બાઇડન દ્વારા અવકાશમાં છોડી દેવાયેલા બહાદુર અવકાશયાત્રીઓને પાછા લાવો. તેમને 12 માર્ચ 2025ના રોજ પૃથ્વી પર લાવી શકાય છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અપોલો ઇન્ટરનેશનલ શાળામાં ભણતા બાળકને વહેલી સવારે સ્કૂલ બસના ચાલકે બસમાં બેસવા દીધો ન હતો અને બાળકને રસ્તા ઉપર છોડી દીધો હતો. ત્યારબાદ તે સ્કૂલ બસ ત્યાંથી જતી રહી હતી. બીજા દિવસે પણ બસ ચાલકે આ જ હરકત કરતા વાલીએ તેનો વિડીયો ઉતારી લીધો હતો અને આ અંગે શાળાને ફરિયાદ કરી, છતાં પણ શાળા તરફથી યોગ્ય જવાબ અપાયો ન હતો. અમેરિકામાં તાજેતરમાં થયેલો સર્વે ત્યાં કાયદેસર રહેતા ભારતીયો માટે ઘણો ચોંકાવનારો છે. તેની સાથે જ આ સર્વે અમેરિકામાં ભારતીયો માટેના ચિંતાજનક ભવિષ્યનો પણ સંકેત પાઠવે છે. તાજેતરના સર્વેમાં સામેલ 82% અમેરિકન્સે જણાવ્યું કે તે કાયદેસર રીતે રહેતા ભારતીયો કરતાં ગેરકાયદેસર રીતે રહેતા મેક્સિકન્સને વધારે પસંદ કરે છે. ભારતીયો તેમની હાઈ સ્કિલ્ડ જોબ્સ લઈ લે છે. મેક્સિકન અને અમેરિકન સંસ્કૃતિમાં ખાસ તફાવત નથી. તેમના મતે ભારતીયો મતલબી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અબજપતિ ઇલોન મસ્કની આગેવાનીના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એટલે કે DOGE-ને વધુ એક સત્તા આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. ટ્રમ્પના નવા આદેશ મુજબ બધી જ ફેડરલ એજન્સીઝે જોબ કટ કરવા અને ભરતી મર્યાદિત કરવા DOGE-ની સાથે સંકલન કરવું પડશે અને સલાહ મસલત કરવી પડશે. પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ પછી ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો અને એવી તબાહી મચાવી કે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાના ઘણા સૈનિકો માર્યા ગયા છે. ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વડોદરા અને સુરતમાં ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રોડ ચક્કાજામ કર્યો હતો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ABVP દ્વારા યુનિવર્સિટી પેવેલિયનથી ફતેગંજ વિસ્તાર ચક્કાજામ કરી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. કાર્યકર્તાઓ રસ્તા પર સૂઈ જતા પોલીસે તેમની અટકાયત કરી હતી. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન શરૂ થયું છે. મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. ભાજપે 28 પૈકી 11 બેઠક બિનહરીફ જીતી લીધી છે. ભાજપનો સત્તા મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. આગામી 16મી તારીખે મતદાન થવાનું છે. વાંકાનેર નગરપાલિકાની ભાજપની છેલ્લી બોડીને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી. ચૂંટણી નીરસ રહી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં તેને રજૂ કર્યું છે. અત્યાર સુધી નાણાકીય વર્ષ અને કર આકારણી વર્ષ હતા, જ્યારે હવેથી ફક્ત કર વર્ષનો જ ખ્યાલ રહેશે. આ નવું બિલ આવતા વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. લોકસભા આગામી મહિનાની 10મી તારીખ સુધી સ્થગિત કરવામાં આવી છે. વલસાડ અને વાપીમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરતા અગ્રણી બિલ્ડર્સ, જમીન વિકાસકર્તાઓ, વકીલો અને આર્કિટેક્ટ્સના ઘર અને ઓફિસીસમાં એક સાથે દરોડા પાડ્યા છે. વાપી તપાસ ટીમના વડા RP મીણાના નેતૃત્વમાં 16 ટીમ્સ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટીમ્સ દ્વારા તેમના વ્યવસાયિક રેકોર્ડ, ખાતાના ચોપડા અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ એટલે કે દર્દીને સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચાડનાર વાહન. તેને મહત્વ આપીને આપણે રસ્તો પણ આપી દેતા હોઈએ છીએ.
તાજેતરમાં જ સુરતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક કાર ચાલકે 108 એમ્બ્યુલન્સને 3.5 કિલોમીટર સુધી સાઈડ આપી ન હતી. 108 સાયરન પર સાયરન વગાડી રહી હતી તો પણ તેની અવગણના કરી અને તેને સાઈડ આપી ન હતી. એમ્બ્યુલન્સને 15 મિનિટનો રસ્તો કાપવામાં 38 મિનિટનો સમય લાગી ગયો હતો. અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું ગઈકાલે નિધન થયું હતું. આજે તેઓને યુપીના અયોધ્યામાં સરયુ નદીમાં જળ સમાધિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 3 ફેબ્રુઆરીના રોજ બ્રેઇન હેમરેજ થયા બાદ તેમને અયોધ્યાથી લખનઉ રિફર કરવામાં આવ્યા હતા. ત્યારથી જ તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને હવે આજે તેમના શરીરને સરયુ નદીમાં જળ સમાધિ અપાઈ હતી. અમદાવાદમાં સાયબર ક્રાઇમે બોગસ આધાર કાર્ડ કૌભાંડમાં 11 આરોપીઓને ઝડપ્યા છે. આરોપી દ્વારા બોગસ આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. બોગસ આધાર કાર્ડ કૌભાંડની તપાસ કરતી સાયબર ક્રાઇમે અમદાવાદ ઉપરાંત જોધપુર અને જેસલમેરમાં પણ દરોડા પાડ્યા હતા અને ઠગાઈ કરતી રાજસ્થાની ગેંગને ઝડપી પાડી હતી. જોકે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે. ગાંધીધામ મહાનગરપાલિકાનો નવો લોગો જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ નવા લોગો માટે એક લોગો ડિઝાઇન સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધામાં રિદ્ધિ દીપ મોરબિયાની ડિઝાઇન વિજેતા જાહેર થઈ હતી. આ સ્પર્ધામાં કુલ 363 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી 553 લોગો ડિઝાઇન સબમિટ કરાઈ હતી. 553 લોગો ડિઝાઇન પૈકી મોરબિયાની ડિઝાઇન પસંદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જયા બચ્ચનનો રાજ્યસભામાં બોલતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમનો ગુસ્સો 7મા આસમાને હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે હું કેટલો ટેક્સ ભરું છું, શું તમને ખબર છે? તેઓ અત્યંત ગુસ્સામાં જોવા મળ્યા હતા અને તેમણે કહ્યું કે બધું એટલું મોંઘું થઈ ગયું છે કે લોકો ફિલ્મ્સ જોવા નથી જતા. ફિલ્મ જગતને ખતમ કરવામાં આવી રહ્યું છે. આવા આરોપો તેમણે લગાવ્યા હતા અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ગૃહના તમામ સભ્યો પર તેમનો ગુસ્સો ઉતર્યો હતો. પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખનીજ માફિયાઓ પર પાટણ ખાન ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને ₹5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ એક મશીન જપ્ત કર્યું છે. અત્યારે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ પણ ચાલી રહી છે. કચ્છ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું હતું. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભય ફેલાયો હતો. જોકે ભૂકંપને લઈને હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. મલાઇકા અરોરાનો શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર વર્સિસ સુપર ડાન્સરમાં અર્જુન કપૂર મહેમાન તરીકે આવવાનો છે. અર્જુન તેની અપકમિંગ ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીના પ્રમોશન માટે મહેમાન તરીકે આવ્યો હતો. હવે શોનો એક પ્રોમો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી જશે. મલાઇકા અને અર્જુન જે રીતે વાત કરી રહ્યા હતા પ્રોમોમાં, તે જોઈને એવું લાગે છે કે જાણે બંનેનો હજુ પણ એકબીજા સાથે સારો સંબંધ છે. દિલ્હીમાં 150 કરોડના ખર્ચે RSSનું નવું આલિશાન હેડક્વાર્ટર બનીને તૈયાર થઈ ગયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ પોતાના નવા કાર્યાલય પરિસર કેશવ કુંજનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બુધવારે દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તે લગભગ 5 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. તેમાં ટાવર, ઓડિટોરિયમ, એક લાઇબ્રેરી, એક હોસ્પિટલ અને એક હનુમાન મંદિર આવેલું છે. NCPIએ ફાસ્ટેગ માટે નવા નિયમો જારી કર્યા છે, જે અંતર્ગત કરવામાં આવેલા તમામ વ્યવહારો રીડર સમય અને ટેગના ઓછા બેલેન્સ બ્લેકલિસ્ટિંગના સમયને આધારે માન્ય કરાશે. રીડર રીડ ટાઈમના 60 મિનિટ પહેલાં અને રીડર રીડ ટાઈમના 10 મિનિટ પછી સક્રિય ન થયેલા ટેક્સ પર થતા વ્યવહારો કોડ 176 સાથે નકારવામાં આવશે. આ નવો નિયમ 17 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.